વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના મીંઢોળ ગામ ખાતે આવેલા પાટણવાડા ભળિયામાં ટેકરા ઉપર રહેતા રમણભાઈ પાટણવાડિયા પોતાની માલિકીના વાડામાં નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરીને ગાંજાનું સેવન તેમજ વેચાણ કરી રહ્યા છે, જે ચોક્કસ માહિતી આધારે વડોદરા ગ્રામ્ય એસઓજીની ટીમે રેડ કરતા તેમના વાડામાંથી વાવેતર કરેલા ગાંજાના 12 લીલા છોડ મળી આવ્યા હતા. તેમજ રહેણાંક મકાનમાંથી ગાંજાના સુકાવેલા પાનનો ભૂકો અને બીજ મળી આવ્યા હતા, જેથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે મકાનમાંથી 2,61,450ની કિંમતનો ગાંજાનો જથ્થો 26.145 કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબજે કરી તેમની વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ શિનોર પોલીસ મથકે ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આજે સવારે ઓપરેશન પરાક્રમ હેઠળ વડોદરા ગ્રામ્ય પોલીસની એસઓજીની ટીમ દ્વારા એક ગેરકાયદેસર ગાંજાના વાવેતરનું કેસ કરવામાં આવ્યું છે. આ કેસ વડોદરા ગ્રામ્યના શિનોર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આરોપી રમણભાઈ મોતીભાઈ પાટણવાડિયા દ્વારા પોતાના માલિકીની વાડીની અંદર આ વાવેતર કર્યું હતું. કુલ 12 જેટલા મોટા લીલા છોડ તે જગ્યાથી બરામદ થયા છે, જેનું અંદાજિત વજન 26 કિલોગ્રામ અને 145 ગ્રામ 26 કિલોગ્રામ જેટલું એમનું અંદાજિત વજન છે, જેની કિંમત 2,61,000 રૂપિયાની અંદાજિત થાય છે. આ આરોપી વિરુદ્ધ આ પ્રથમ ગુનો નોંધાયો છે. એ પોતે આ ગાંજાનું સેવન કરવાની ટેવવાળો હતો અને જે માત્રાની અંદર આ ગાંજાના ઉપલબ્ધ થયા છે એમાંથી આ નથી શકાતું કે આ વેચાણ માટે પણ આ ગાંજાનો ઇસ્તેમાલ નહીં કરતો હતો. આ ગાંજાના સાઇઝને જોતાં અંદાજિત એવી રીતે પ્રાથમિક રીતે પ્રસ્થાપિત થાય છે કે અંદાજિત 1 વર્ષ જૂના આ ગાંજાનું વાવેતર હતું અને આ આરોપી સિવાય બીજા એક આરોપીને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું છે. હાલ આની તપાસ ચાલુમાં છે અને બીજી કોઈ ઇન્વેસ્ટિગેશનની લીડ્સ મળતા આગળની કાર્યવાહી કરવામાં